માંગરોળની કન્યા શાળામાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયાના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। 150 વર્ષ જૂની લીમડા ચોકમાં આવેલ માંગરોળ શહેરની એકમાત્ર કન્યા શાળા છે જે નવી બનવા જઈ રહી છે। અગાઉ 140 વર્ષ અગાઉ ગોર કલ્યાણજી રતનજી અધ્યારુ ચેરિટેબલ ટ્રસ્ટના માલિકે આ જગ્યા છોકરીઓના અભ્યાસ માટે દાન કરેલી હતી। જગ્યામાં ધારાસભ્ય ભગવાનજી કરગઠિયા, ટ્રસ્ટી સી હેમંત વ્યાસ, વેલજી મસાણી, નિલેશ સોમૈયા, મિહિર વ્યાસ તેમજ શાળા શિક્ષકો અને વિદ્યાર્થીની હાજર રહ્યા હતા। પ્રોપર માંગરોળની અંદર લીમડા ચોક જેવા ક્રીમ વિસ્તારની અંદર આશરે 131 વર્ષ પહેલા ગોર કલ્યાણજી રતનજી કે જેમના ધર્મપત્ની નંદકુંવરબા એમની પોતાની હયાતીમાં કન્યા કેળવણીને ઉત્તેજન મળે અને કન્યાઓ છે આગળ ભણીને અભ્યાસ કરે એ માટે અહીંયા જમીન અને એનું બિલ્ડિંગ છે બંધાવી આપેલ। આ બિલ્ડિંગના આશરે 131 કરતા પણ વધારે વર્ષો થઈ ગયા હોય। બિલ્ડિંગની હાલત ઘણી જર્જરિત થઈ ગયેલી હોય અને અત્યારે સરકારશ્રી દ્વારા નવા વર્ગખંડો, નવી કોમ્પ્યુટર લેબ, બધી સુવિધાઓ અદ્યતન આપવાની હોય એટલે ટ્રસ્ટીઓ સાથે અને બીજા આગેવાનો સાથે અમે સતત સંપર્કમાં રહી અને અત્યારે શાળાનું નવું બાંધકામ છે એ મંજૂર થઈ ગયેલ છે અને આજ રોજ અમે એનો ભૂમિપૂજન, એનું કળશ પૂજન છે અત્યારે પૂર્ણ કરેલ છે। આજ રોજ માંગરોળ શહેરમાં કન્યા વિનય મંદિરનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। જે કન્યા વિનય મંદિર અધ્યારુ પરિવારે 150 વર્ષ પહેલા આ જગ્યા અને મકાન દાનમાં આપેલું, પરંતુ એ જર્જરિત થતા ગુજરાત સરકાર દ્વારા માતબર રકમ 2 કરોડ ઉપરની રકમ મંજૂર કરી અને આજે એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે સાથે બંદર પ્રાથમિક શાળા અને બંદર સોસાયટી શાળાના રિનોવેશનનું કુલ 3 કરોડ 67 લાખના ખર્ચે આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું છે ને 1-1.5 વર્ષની અંદર આ બિલ્ડિંગ ઊભું થઈ જશે અને આપણી ગરીબ દીકરીઓને, ગરીબ મા બાપની દીકરીઓને શિક્ષણનું પ્રમાણ વધે એના માટે સરકાર ખૂબ જ ચિંતિત છે।